ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। 20 જુલાઈએ ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાતા જ્યારે 7 બાળકોના મૃત્યુ થયા। રાજ્યમાં હાલ ચાંદીપુરાના 9 કન્ફર્મ કેસ થયેલા છે। હાલની સ્થિતિએ ચાંદીપુરાના 62 શંકાસ્પદ કેસ છે અને કુલ મૃત્યુ આંક વધીને 27 થયો છે। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 71 કેસ છે, જેમાં સાબરકાંઠાના 8, અમદાવાદ શહેર, અરવલ્લી, મહેસાણામાં 4, મહીસાગર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં 2, ગાંધીનગર ગ્રામ્ય, ખેડામાં 5, પંચમહાલમાં 11, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, નર્મદા, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ શહેર, કચ્છમાં 1 કેસ સામે આવ્યો છે। ત્યારે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પુણે ખાતે મોકલવામાં આવ્યા છે। આ રિપોર્ટ્સના પરિણામ પણ આવવાનું શરૂ થઈ ગયું છે, જેમાં અરવલ્લી, મહેસાણામાંથી સૌથી વધુ 2, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, મોરબી, વડોદરામાંથી 1 દર્દીઓના કેસ પોઝિટિવ મળી આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।